નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, તમે જાણો છો કે રાજ્યની 4 એવી કૃષિ યુનિવર્સિટીમાં અંદાજિત 227 જેવી જગ્યાઓ જુનિયર ક્લાર્ક માટે ભરતી જાહેર થઈ છે. અને આ 4 યુનિવર્સિટી એટલે આણંદ, દાંતીવાડા, જુનાગઢ અને નવસારી. અને આ યુનિવર્સિટીની અંદર એકદમ શાંતિની નોકરી છે અને નોકરીમાં તમને પણ મજા આવશે. તો આખી વિગત જાણીએ કે કઈ રીતે શું છે, જેની અંદર એક વસ્તુ ખાસ એજ લિમિટ, એક્ઝામ પેટર્ન, સેલરી, આ સ્ટ્રક્ચર છે એ જાણવું ખૂબ જરૂરી છે. તો આવો સમજીએ આખી વસ્તુઓ છે એ શું છે. તો કે ભાઈ, હવે જુનિયર ક્લાર્ક લેવલની આ પોસ્ટ જે જાહેર થઈ ચૂકી છે. આણંદની અંદર ટોટલ 73 જગ્યા છે, જુનાગઢની અંદર 44 જગ્યા છે, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 32 જગ્યા છે અને દાંતીવાડાની અંદર 78 જગ્યા. સૌથી વધારે દાંતીવાડામાં જગ્યા છે. તો આ રીતે જગ્યાઓ બહાર પડી છે. હવે વાત કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો અહીંયા જે પણ ઉમેદવારો છે સ્નાતકની પદવી એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. સિમ્પલ શબ્દમાં કહું તો આ બધા લોકો છે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, બરાબર છે, અથવા તો ગ્રેજ્યુએશન સમકક્ષ જે છે એ લાયકાત એની પાસે હોવી જોઈએ. સાથે સાથે એને જે વાત કરીએ તો કમ્પ્યુટરની સામાન્ય જાણકારી હોવી જોઈએ અને એમને ગુજરાતી અને હિન્દી આ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. જનરલી બધાને હોય જ છે. હવે વાત આવે વય મર્યાદાની, તો કેટલીથી કેટલી વર્ષની ઉંમરવાળા અપ્લાય કરી શકે? 20 વર્ષથી લઈ અને 35 વર્ષની એજવાળા અપ્લાય કરી શકે. એજ લિમિટ છે જે ગણવામાં આવે છે એ 11/8/2025 નો સમય અંતર્ગત ગણવામાં આવશે. 20 વર્ષથી 35 વર્ષ સુધીની એજ લિમિટ. એજ લિમિટમાં છૂટછાટ મળવા પાત્ર છે, હા, પણ હંમેશા છૂટછાટ આ ઉપલી વય મર્યાદામાં મળે. કેટલી મળે જુઓ. સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે, ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારોને કોઈ છૂટછાટ નથી એજ લિમિટમાં. ઓપન કેટેગરીના મહિલા ઉમેદવારોને અહીંયા 35 + 5 વર્ષ એટલે 40 વર્ષ જે છે એની છૂટછાટ છે. અનામત એટલે કે એસસી, એસટી, એસઈબીસી, એડબ્લ્યુએસ આ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમને પણ 5 વર્ષ એટલે 35 + 5 40 વર્ષની છૂટછાટ મળવા પાત્ર. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો એમના માટે આ લિમિટ છે 10 વર્ષ એટલે 35 + 10 એટલે 35 + 10 45 વર્ષ સુધી અનામત કેટેગરીની મહિલાઓ આ ભરતી માટે અપ્લાય કરી શકે છે. એટલે જે ગૃહિણીઓ છે, જે હાઉસવાઈફ છે, એ લોકો માટે પણ પોતાની જિંદગી જે છે સુધારવાનો, પોતાના પગ ઉપર ઊભા થવાનો અને પોતાના પરિવારને મદદ કરવાનો આ અમૂલ્ય મોકો પણ છે. દિવ્યાંગો હોય તો એમને એક્સ્ટ્રા, પણ આ બધી જે છૂટછાટ છે એ મેક્સિમમ 45 વર્ષની એજની મર્યાદામાં જ મળે, બીજું કાંઈ નહીં. આમાં જે છે એ 45 વર્ષ માજી સૈનિક હોય તો એમને જે છે 3 વર્ષનું એજ રિલેક્સેશન છે મળવા પાત્ર છે. પગાર 5 વર્ષ સુધી 26,000 રૂપિયા, 5 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. અને એના પછી તમારો સ્ટાર્ટિંગ પગાર જે છે એ 32,000+ છે એ થાય. અને જ્યારે તમારું 5 વર્ષ પછી તમારું થાય તો ત્યારે 2031 આવી ગયું હોય અને ત્યારે 8મું પગાર પંચ લાગે એટલે પગાર તમારો પહોંચે 50-55 સુધી પહોંચે. ક્લિયર? હવે વાત પરીક્ષા પદ્ધતિ. આની અંદર ટોટલ 2 પ્રકારની પરીક્ષા પદ્ધતિ છે, પ્રિલિમ્સ અને મીન્સ. એટલે આમાં સ્ટેજ 1 જે એક્ઝામ છે એ OMR અથવા CBRT મોડથી લેવા માંગે છે. એટલે જો એ સંખ્યા ઉપર છે, સંખ્યા વધારે થાય છે તો ચોક્કસથી છે એ કદાચ CBRT મોડથી કે OMR મોડથી લઈ શકે. પણ પહેલી જે છે એ તબક્કાની પરીક્ષા MCQ જ હશે, 4 સબ્જેક્ટ હશે. રિઝનિંગ 40 માર્કનું હશે, એપ્ટિટ્યુડ 30 માર્કનું હશે એટલે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ એ 30 માર્કનું હશે, ઇંગ્લિશ 15 માર્કનું અને ગુજરાતી 15 માર્કનું, ટોટલ 100 માર્ક. આ પહેલી જે પરીક્ષા છે ક્વોલિફાઈંગ છે, એ ક્વોલિફાઈંગ નેચર છે. અને આ પરીક્ષાની અંતર્ગત જે પાસ થશે, બરાબર છે, એમાં જે લગભગ 7 ગણા ઉમેદવારો છે એને મીન્સ પરીક્ષા છે એ આપવા મળશે. અને આમાં આ જે પરીક્ષા છે એમાં 100 પ્રશ્નો હશે અને એ 100 માર્ક હશે અને 1 જ કલાકનો સમય આપવામાં આવશે. 100 પ્રશ્નો, 100 માર્ક, 1 કલાક. નેગેટિવ માર્કિંગ કેટલું હશે? 0.25 માર્ક્સ એનું નેગેટિવ માર્કિંગ હશે, બરાબર. ઇવન તમે ખોટું કર્યું, ખાલી છોડી દીધું તો પણ આટલું જ હશે, બરાબર. અને આમાં ઈ નો વિકલ્પ એટલે કે નોટ અટેમ્પ્ટેડ આ આપવામાં આવશે.
જો તમારે કોઈ ક્વેશ્ચનનો આન્સર નથી આપવો તો નોટ અટેમ્પ્ટેડ કરી દેવાનું, સિમ્પલ વાત, બરાબર. પછી આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, પ્રાઇમરી પરીક્ષા છે, આ જે ટેસ્ટ જે મેં વાત કરી 100 માર્કની એ એટલી જ છે. એના અંદરથી જે પાસ થશે એમાંથી જે છે લગભગ 7 ગણાને લેવામાં આવશે. અને આમાં એક મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક પણ છે, જેમાં 50% જેટલા ગુણ ઓપન કેટેગરી અને બાકીના જે 45% ગુણ, જે 40% ગુણ છે એ માજી સૈનિક માટે અને દિવ્યાંગજન માટે અને અનુસૂચિત જનજાતિ, બરાબર, અનુસૂચિત જાતિ, SCBC અને EWS અને બિન અનામત, આ ત્રણેયને 100 માંથી 50 માર્ક તો ફરજિયાત લેવા પડશે. પણ SC ST અને દિવ્યાંગો છે અને માજી સૈનિક એને 40 માર્ક આવી જાય એટલે ક્વોલિફાઈંગ થઈ જશે, બરાબર છે. હવે જે આ 40 ગુણ મેળવશે એને જ આવા ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. એટલે અહીંયા હવે જો પહેલી વસ્તુ જે CCE-માં છે ને 7 ગણાની વાત કરવામાં આવી છે, પણ અહીંયા એ 7 ગણાની વાત નથી. એટલે અહીંયા લખે છે કે અહીંયા જે છે એ જે બીજા આટલા માર્ક મેળવશે તો એને જે છે લાયક ગણવા દેવામાં આવશે. ઓકે, પછી જે બીજા નંબરની જે પરીક્ષા છે, આ બીજા નંબરની એટલે કે જે મેઇન્સ પરીક્ષા, એ મેઇન્સ પરીક્ષા પણ OMR વાળી જશે, એટલે કે MCQ બેઝ વાળી જશે, ડિસ્ક્રિપ્ટિવ નહીં હોય, અને એ પણ OMR અથવા તો CBRT મોડથી પરીક્ષા લઈ લેવામાં આવશે. આના જે પરીક્ષા છે એમાં 200 માર્ક હશે, બરાબર, જેમાં ગુજરાતી છે તો એ 20 માર્કનું હશે, ઇંગ્લિશ હશે તો એ 20 માર્કનું હશે, બરાબર, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS આ બધા 30 માર્કનું પોર્શન, હિસ્ટ્રી, જીઓગ્રાફી ને કલ્ચર, હેરિટેજ 30 માર્કનો પોર્શન, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક 30 માર્કનો પોર્શન છે, કરંટ અફેર્સ વિથ રીઝનિંગ, જો આ ઓલામાં નથી, આ અલગથી ટોપિક છે, આની ઉપર હજી વધારે ડિસ્કશન કરશું, પણ એ 30 માર્કનો, અને બાકી જે રીઝનિંગ જે છે એ રીઝનિંગ તમારું 40 માર્કનું છે. હવે જોજો વાં જે છે મેથ્સ અને રીઝનિંગ છે CCE ના ગ્રુપ બી ના સિલેબસમાં, અહીંયા જોશો તો તમને રીઝનિંગ જ દેખાશે, બરાબર. તો આટલો જે ટોપિક છે 200 માર્કનો, આ જે 200 માર્કમાંથી તમારું સિલેક્શન થશે. આમાંથી જેટલા માર્ક તમે વધારે લઈ આવ્યા એટલા માર્ક છે એ તમારા ફાયદામાં, બરાબર. આ રીતે હશે. આમાં પણ નેગેટિવ માર્કિંગ હશે. 200 માર્કની પરીક્ષા, 120 મિનિટ એટલે 2 કલાકનો સમય, 0.75 નેગેટિવ માર્કિંગ હશે, બરાબર. અને આમાં પણ તમને નોટ એટેમ્પ્ટેડ નો વિકલ્પ છે આપવામાં આવશે. ક્લિયર? જે લોકો આ પરીક્ષા પાસ કરશે એનું મેરિટ બનશે, અને એમાં જગ્યાના 3 ગણા ઉમેદવારો, જે જગ્યા છે એટલે 227 ગુણ્યા 3 કરશે, અને એટલા ઉમેદવારોને DV માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એટલે આવું સિમ્પલ ગણિત છે, આ પ્રકારનું સિમ્પલ પ્રોસિજર છે. ફોર્મ ભરવાનો ખાસ સમય નોટ કરી લેજો, 15 તારીખથી એટલે 15 જુલાઈથી લઈ અને 11 ઓગસ્ટ સુધી આ ફોર્મ ભરાશે. એટલે જેટલા પણ મારા દોસ્તો છે જેમની ઈચ્છા છે કે આમાં જોઈન થવાની, આમાં ભરતીમાં એ તમારું નામ લઈ અને સરકારી નોકરી મેળવવાની, તો તમે ચોક્કસથી જોડાઈ શકો છો. અને આની પ્રિલિમ પરીક્ષા છે, સૌથી પહેલું સ્ટેજ છે. પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરવા માટે ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ શિક્ષણને બનાવતી એવી સંસ્થા લક્ષ્યમ એકેડેમી, જેનો કોર્સ પણ તમે લઈ શકો છો 1399 રૂપિયામાં. અને આ અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો એટલે હજી વધારે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ જે છે એ તમને મળી જશે, બરાબર. જેમાં તમને આખી પ્રિલિમ્સ પરીક્ષા છે એની તૈયારી કરાવવામાં આવશે, બરાબર. વ્યવસ્થિત તૈયારી કરવી હોય ચોક્કસથી જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમી સાથે. અને ગુજરાતનું સૌથી અફોર્ડેબલ, આમાં હજી તમને એક્સ્ટ્રા 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એ મળશે. તો એના માટે આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી શકો છો. અને આ ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી ફોર્મ કેવી રીતે ભરવું એની સમગ્ર માહિતી પણ લઈ શકો છો. અને ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો છે એ અમારી YouTube ચેનલ ઉપર અવેલેબલ છે, તો એમાં જોઈ અને પછી ફોર્મ ભરી શકશો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. અને અમારી ટેલિગ્રામ ચેનલ જો હજી સુધી જોઈન નથી કરીને તો સૌથી પહેલા જે છે ટેલિગ્રામ ચેનલને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક, એના ઉપર જોઈન જે છે એ કરી અને માહિતી લઈ શકો છો. જય હિન્દ.